જય શ્રી કૃષ્ણ. શ્રી મહાપ્રભુજી પોતાના ભક્તોની ઈચ્છાઓ પૂર્ણ કરે છે. હવે તમે કહેશો કે મહાપ્રભુજી અમારી ઈચ્છા તો પૂર્ણ નથી કરતા. તો મહાપ્રભુજી લૌકિક નહીં પરંતુ અલૌકિક ઈચ્છાઓ પૂર્ણ કરે છે. લૌકિક ઈચ્છાઓ તો એવું છે કે જેમ આપણને આપણી ઈચ્છિત વસ્તુઓ મળતી જાય તેમ તેમ આપણી ઈચ્છાઓ વધતી જ જાય છે. અને જે વૈષ્ણવ છે, જે ભક્ત છે, એને આવી લૌકિક ઈચ્છાઓ નથી પજવતી, પરંતુ તેમને તો અલૌકિક ઈચ્છાઓ જાગે છે કે મને ક્યારે પ્રભુના દર્શન થશે, ક્યારે મને પ્રભુનો વૈષ્ણવોનો સંગ મળશે, સત્સંગ મળશે, ક્યારે હું વધુ સ્મરણ કરી શકીશ, વગેરે વગેરે આવી અલૌકિક ઈચ્છાઓ નિત્ય નવી વૈષ્ણવના મનમાં જાગતી હોય છે. અને ગોકુલનાથજી પણ એવું જ સમજાવે છે કે મહાપ્રભુજી પોતાના ભક્તોની જે ઠાકોરજી માટે જે સુખ હોય છે, એની સુખ માટેની જે ઈચ્છાઓ છે, મનોરથો કરે છે, એને જ તે મહાપ્રભુજી પૂર્ણ કરે છે. હવે આવું જ એકવાર બન્યું કે કૃષ્ણદાસ મેઘનને ઠાકોરજીની અલૌકિક લીલા સામગ્રીના દર્શન કરવાની ઈચ્છા થઈ. તો મહાપ્રભુજી તો હવે જે કૃષ્ણદાસ મેઘનના મનની જે ઈચ્છા હતા એ જાણી ગયા. તો તેમણે શું કર્યું કે ત્યારે એ ટાઈમે તે ગિરિરાજજીની સન્મુખ ગોવિંદ કુંડ ઉપર જ આપ બિરાજતા હતા. તો આપે કૃષ્ણદાસજીને બોલાવ્યા અને તેમને આજ્ઞા કરી કે તમે શ્રી ગિરિરાજજીની જે પેલી શિલા છે એને ખસેડો અને તમે અંદર જાઓ. અને જેમ તમે અંદર જતા જશો તો ત્યાં તમને શ્રી ઠાકોરજીની લીલા સામગ્રીના દર્શન થશે. તો કૃષ્ણદાસે શ્રી મહાપ્રભુજીની આજ્ઞા શિરોધાર્ય માની અને ગિરિરાજજીની અંદર એ જે શિલા હતી એને ખસેડી અને શ્રી ગિરિરાજજીની અંદર દૂર દૂર સુધી અંદર પહોંચી ગયા, અંદર ચાલતા ગયા. તો ત્યાં તેમને શું જોયું કે સુંદર વન, ઉપવન, કમળો, ખીલેલા સુંદર સરોવરો, રત્નજડિત સિંહાસનો, ફુવારાઓ વગેરે અલૌકિક લીલા સામગ્રીના લીલા સૃષ્ટિના દર્શન થયા. આ રીતે કૃષ્ણદાસ મેઘનની અલૌકિક જે ઈચ્છા હતી તે મહાપ્રભુજીએ પૂર્ણ કરી. અને બીજી અલૌકિક ઈચ્છા દામોદરદાસ હરસાણીજી, એમની પણ ઈચ્છા પૂર્ણ કરી. હવે એકવાર એવું બન્યું કે દમલાજીએ શ્રી મહાપ્રભુજીને એવી વિનંતી કરી કે મારું લીલામાં શું સ્વરૂપ છે, તો કૃપા કરીને આપ મને તેના દર્શન કરાવો. તો હવે શું કર્યું મહાપ્રભુજીએ કૃપા દ્રષ્ટિ કરી અને શ્રી દમલાજીની સામે જોયું. તો જેવું એમને એમની કૃપા દ્રષ્ટિ આપી અને તરત જ દમલાજીને અલૌકિક દર્શન થયા. અને એ દર્શનમાં એમને શું જોયું કે વૃંદાવનમાં જે પ્રભુના જે રમણ સ્થાનમાં વિવિધ નિકુંજો આવેલી છે, યમુનાજીના રત્નજટિત કિનારાઓ છે, કદંબના વૃક્ષો ઉપર લપટાયેલી વેલીઓ છે, આ બધા તેમને દર્શન કર્યા. અને તે ઉપરાંત શ્રી યમુનાજીના કિનારે પ્રભુ વ્રજભક્તો સાથે વિહાર કરી રહ્યા હતા. અને શ્રી યમુનાજી હસ્તમાં જે કમળની માળા લઈ અને પધારી રહ્યા હતા. અને આ લીલા સ્થાનમાં દમલાજીએ શું જોયું કે પોતાનું જ જે સ્વરૂપ છે એ લીલામાં પોતાનું જે સ્વરૂપ કયું હતું કે લલિતાજીનું સ્વરૂપ હતું. તો લીલામાં પોતાનું લલિતાજીનું સ્વરૂપ પોતે નિહાળ્યું. હવે આ જે મનોરથ, આ જે ઈચ્છા વલ્લભ વગર કોણ પૂરી કરી શકે? તો આ જે ઈચ્છા છે, અલૌકિક ઈચ્છા છે કૃષ્ણદાસ મેઘનની અને દામોદરદાસ હરસાણીજીની, શ્રી મહાપ્રભુજીએ પૂર્ણ કરી. તો અહીં આપણે શ્રી મહાપ્રભુજીને વંદન કરીએ. આ રીતે ભક્તોની અલૌકિક ઈચ્છાઓ મહાપ્રભુજી પૂર્ણ કરે છે. અને સર્વોત્તમ સ્તોત્રમાં જે 81 નંબરનું નામ ભક્તેચ્છા પૂરકાય નમઃ એ સાર્થક કરે છે. અને આ નામ છે એ શ્રી મહાપ્રભુજીનું ધર્મી સ્વરૂપ બતાવે છે. જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય.